વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે વાત કરીએ રાજકોટ હોસ્પિટલના વિવાદની કે જેના ઉપર મેયરનું નિવેદન પણ સામે આવ્યું છે। આ બ્રિજ નીતિ અને નિયમો મંજૂરી સાથે બન્યો છે તેવું મેયરે જણાવ્યું છે। જનરલ વોર્ડમાં સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે અને કોંગ્રેસ હાલ સાવ કામકાજ વગરની છે એવું પણ મેયરે જણાવ્યું છે। કોંગ્રેસે વાહિયાત વાતો કરીને વિવાદ ઊભા કરી રહી છે તેવું પણ મેયરે જણાવ્યું છે। તો કોંગ્રેસને હવે બોલવાનું સૂચે છે। ત્યારે આ ઠરાવ મંજૂર થતો તો ત્યારે શું એને વિરોધ નહોતો કરાતો? પણ જ્યારે આ બધું થઈ ગયું હોય ને કોંગ્રેસ અત્યારે શું છે તો કે પોતે જ નવરા છે, શું કરવાનું? તો એના માટે થઈને જે જૂના મુદ્દા છે સરકારમાં મંજૂર થઈને અહીંયા આવેલા છે અને હોસ્પિટલ એનું નાનું મોટું જે કાંઈ કામ હતું એ જનરલ બોર્ડની અંદર જ્યારે મંજૂર થઈ ગયું હોય એવું કામ એને કરેલું છે તો એમાં શું ખોટું વાત હતી? તો આવા વાહિયાત મુદ્દાઓને લઈને પોતે જૂની વાતોને ઉખેરે છે। જનરલ બોર્ડમાં એનો ઠરાવ પસાર થઈ ગયો છે જે કાયદેસર રીતે એની મંજૂરી મળી ગઈ હોય છતાં આવા ખોટા મુદ્દા લઈને લોકોની વચ્ચે અને ખોટો કોર્પોરેશનની અંદર આવી ચર્ચાઓ કરતા હોય છે।